જો તમે કેનેડા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા એજન્ટને આ 4 ક્વેશ્ચન પહેલાં પૂછજો. પહેલું, તમે ખુદ કેનેડા ગયેલા છો તો અમને કેનેડા મોકલવાની વાત કરી રહ્યા છો. બીજી વસ્તુ, જો તમે નથી ગયા અને ગયા પણ છો તો તમારા કેનેડામાં કેટલી સિટીમાં ક્યાં ક્યાં કેટલા કોન્ટેક્ટ છે, જેનાથી ઇનકેસ અમને કોઈ પ્રોબ્લેમમાં ફસાઈએ તો અમને તાત્કાલિક હેલ્પ મળી શકે. થર્ડ ક્વેશ્ચન, તમને આઈડિયા છે કેનેડાની જિયોગ્રાફીના બારામાં કે ક્યાં ક્યાં ફિલ્ડ જોબ પર્ટિક્યુલર આ કોર્સને રિલેટેડ મળવાના ચાન્સ વધારે છે? ફોર એક્ઝામ્પલ વિન્ડસર છે, તો વિન્ડસરની બાજુમાં ડેટ્રોઇટ છે, યુએસની સિટી, જેને આખા વર્લ્ડમાં કાર મેન્યુફેક્ચરિંગનું હબ કહેવામાં આવે છે. અને વિન્ડસરમાં સેન્ટ ક્લિયર કોલેજ અને યુનિવર્સિટી ઓફ વિન્ડસર છે, તો એની અંદર તમે એને રિલેટેડ પ્રોગ્રામ લઈ શકો છો. પ્લસ એનાથી હાફ એન આવરની ડ્રાઈવ પર લેમિંગ્ટન છે, ત્યાં આખા ઓન્ટારિયોનું ગ્રીન હાઉસનું હબ કહેવામાં આવે છે આખા કેનેડામાં, અને યુએસમાં ત્યાંથી વેજીટેબલ સપ્લાય થાય છે, તો તમે ગ્રીન હાઉસ ટેકનિશિયનનો કોર્સ લઈ શકો. એવી રીતે તમને એ રિકમેન્ડ કરી શકે છે એરિયા વાઇઝ કયો પ્રોગ્રામ લઈ શકાય. આ થર્ડ પોઈન્ટ. ચોથો પોઈન્ટ, વિઝા આવ્યા પછી આફ્ટર સર્વિસ કઈ, જે મારી 5 વર્ષની જર્ની છે પીઆર થતાં સુધીમાં, એમાં તમે મને કઈ કઈ જગ્યાએ હેલ્પ કરશો? મારું સ્ટડી પરમિટ એક્સટેન્ડ કરવામાં, મારો વિઝા એક્સટેન્ડ કરવામાં, મારું વર્ક પરમિટ અપ્લાય કરવામાં, મારી સ્પાઉસને બોલાવવામાં, મને તમારા રેફરન્સથી પીઆર માટેનો સ્પોન્સર લેટર અપાવવામાં અને પીઆર થતાં સુધી તમે મારી હેલ્પ કરશો. જો આમાંથી તમને કોઈ પણ આન્સર ના મળે ને તો અહીં આવી જજો, તમારું કામ થઈ જશે.